હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ કેરી ડુંગળીની ચટણી બનાવવા માટેની રીત। ચટણી તો તમે અનેક બનાવી હશે, પણ ઉનાળામાં લૂથી બચવા માટે એક વખત આ ચટણી ખાશો તો બીજી બધી ચટણીનો ટેસ્ટ ભૂલી જશો। કેરી ડુંગળીની ચટણી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં કાચી કેરી, કોથમીર, લસણ, ડુંગળી તથા મરચાં લીધેલા છે। કોથમીરના પાન ધોયેલા છે, 4 થી 5 લસણ, ડુંગળી, મરચાં તથા એક મીડિયમ સાઇઝની કેરી લીધેલી છે, તેની છાલ ઉતારી દીધેલી છે। હવે આ બધાને સમારી લેવાના છે। આ રીતે મરચાં, ડુંગળી, લસણ, કોથમીર તથા કેરીના ટુકડા કરી દીધેલા છે। હવે આ બધું મિક્સચર બોલની અંદર ઉમેરી દેવાનું છે। મિક્સચર બોલની અંદર બધું ઉમેર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તથા શેકેલા જીરુંનો પાવડર ઉમેરેલો છે। તમે આખું જીરું પણ ઉમેરી શકો છો। આ ચટણીને એકદમ જ ક્રશ નથી કરવાની। સ્વાદ પ્રમાણે મીઠું તથા એક ચપટી જેટલો શેકેલ જીરાનો પાવડર ઉમેરેલો છે। હવે આ ચટણીને એકદમ જ ક્રશ નથી કરવાની, તેને થોડી અધકચરી રહે તે રીતે મિક્સચર બોલની અંદર ક્રશ કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો કે આ ચટણી તૈયાર છે। તો એકદમ ફટાફટ બની જાય તથા ઉનાળામાં લૂથી બચવા માટે એકદમ સારી એવી આ ચટણી તૈયાર છે। એક વખત તમે પણ ઘરે આ રીતે ચટણી બનાવજો। આ કેરી ડુંગળીની ચટણીનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।